ઓછા વ્યાજે લોન લેવાની લાલચ કેટલી ભારે પડી શકે છે તેને દર્શાવતો ચોંકાવનારો કિસ્સો અમદાવાદથી સામે આવ્યો છે, જ્યાં લોનના નામે કરોડો રૂપિયા પડાવતી એક ગેંગ છે, ટોળકી છે, તેનો ભાંડાફોડ થયો છે। કઈ પ્રકારે આ ટોળકી છે તે લોકોને નિશાન બનાવતી હતી, કેટલા લોકો શિકાર બન્યા છે તેના જાણીએ આ ક્રાઇમ સ્ટોરીમાં। અમદાવાદના બોડકદેવ અને સેટેલાઇટ વિસ્તારમાં લોનના નામે કરોડો રૂપિયાની છેતરપિંડી આચરતી ગેંગનો એલસીબી ઝોન 7 દ્વારા પર્દાફાશ કરાયો છે। આ ગેંગના સભ્યો શહેરના પોશ વિસ્તારમાં માત્ર દેખાડો કરવા માટે ટૂંકા સમય માટે ઓફિસ ભાડે રાખતા। તેઓ અન્ય રાજ્યોના મોટા વેપારીઓને ટેલિફોનિક સંપર્ક કરી બેંક કરતા અડધા વ્યાજે એટલે કે ખૂબ જ ઓછા વ્યાજ દરે 30 કરોડથી માંડીને 100 કરોડ સુધીની મોટી મોર્ગેજ લોન આપવાની લાલચ આપતા। વેપારીઓ વિશ્વાસમાં આવે એટલે લોન પ્રોસેસિંગ અને સ્ટેમ્પ ડ્યુટીના બહાને લાખો રૂપિયા પડાવતા। પોલીસ તપાસ દરમિયાન સામે આવ્યું કે આ ગેંગે બોડકદેવમાં રૂપિયા 35 લાખ અને સેટેલાઇટ વિસ્તારમાં 29.75 લાખ એમ મળી કુલ 64.75 લાખની ઠગાઈ આચરી હતી। આ રકમ તેઓ કોઈ ખોટી કંપનીના નામે ખોલાવેલા કરંટ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવતા અને ત્યારબાદ ઓફિસ બંધ કરી ગાયબ થઈ જતા। આ ઠગાઈના પૈસામાંથી આરોપીઓ સોનાની ખરીદી કરી આર્થિક લાભ મેળવતા હોવાનું તપાસમાં ખુલ્યું છે। પોલીસે તેમની પાસેથી રોકડ રકમ અને 4 મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે। બોડકદેવ પોલીસ સ્ટેશનમાં 20/7/2025 અને સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં 29/10/2025 ચીટિંગના એક કેસ નોંધાયેલો હતો। એ તપાસ દરમિયાન આણંદની એક ટોળી એમાં સામે આવી હતી અને એની એમો એવી રીતે હતી કે કોઈ પણ વ્યાપારીને કોન્ટેક્ટ કરી સામેથી અને એને ડિસ્કાઉન્ટ ઉપર કે 50% માર્કેટ રેટથી ડિસ્કાઉન્ટ ઉપર લોન અપાવવાને બહાને એને કોન્ટેક્ટ કર્યો હતો। એમાં બોડકદેવવાળી ફરિયાદમાં જોરહટ આસામના બિઝનેસમેન હતા અને બીજીમાં તમિલનાડુના એક બિઝનેસમેન હતા અને એને કોન્ટેક્ટ કરીને અને એના પછી અમદાવાદ બોલાવીને અમદાવાદમાં એક ઓફિસમાં મીટિંગ કરી હતી। તે પછી એ ટોળકીના જ માણસ બંને જગ્યાએ ગયા હતા વેરિફિકેશનના બહાને અને તે પછી ફરીથી એકવાર અમદાવાદમાં મીટિંગ કરીને અને બોડકદેવવાળી એફઆઈઆરમાં 100 કરોડના લોન અને એમાં 30 કરોડના સેટેલાઇટમાં 30 કરોડના લોનના બહાને એને સ્ટેમ્પ ડ્યુટી 1% કે 0.5% સ્ટામ્પ ડ્યુટીના બહાને બોડકદેવવાળી એફઆઈઆરમાં જોરહાટના વેપારીથી 35 લાખ રૂપિયા અને સેટેલાઇટવાળી એફઆઈઆરમાં તમિલનાડુના વેપારીથી 29,75,000 રૂપિયા કઢાવીને એ બનાવ બનેલો હતો। એ તપાસમાં એલસીબીએ હતી, લોકલ પોલીસ પણ હતી અને એલસીબીએ 24/3/2026ના એ ટોળકીને ધરપકડ કરેલી છે અને એ ટોળકીમાં અત્યાર સુધી 4 આરોપીઓની ધરપકડ થયેલી છે। એમાં જીતેન્દ્ર મકવાણા કરીને છે, એની ઉંમર 49 વર્ષ છે। એ આણંદ ડેપોમાં બસ કંડક્ટર તરીકે નોકરી કરે છે અને બીજો આરોપી અલ્પેશ મકવાણા છે, એની ઉંમર 38 વર્ષની છે અને 12મી ધોરણ સુધી ભણેલા છે અને હાલ બેકાર છે। ત્રીજો આરોપી કયુર પટેલ છે અને એ આણંદના રેપિડો ચલાવે છે અને એની ઉંમર 40 વર્ષના છે અને ચોથા આરોપી છે શૈલેષભાઈ પરમાર અને એની ઉંમર 48 વર્ષના છે અને ધોરણ 10મી સુધી ભણેલા છે। એને સિવાય એમાં 2 ઓર આરોપીઓની ધરપકડ અત્યારે કરવાની છે। એમાં વિકી સુરેશચંદ્ર શર્મા અને નિતાંત પૂરણચંદ શર્મા છે। એ વિકી શર્મા અને નિતાંત શર્મા મૂળ માસ્ટરમાઇન્ડ છે આખી ટોળકીના અને આખી કાવતરું એ બંનેના રચી હતી। બીજાના રોલ એવું હતું કે જીતેન્દ્ર એને સિમ પ્રોવાઈડ કરીને અને બીજા ઓફિસ બોય અને કંપનીના માણસો તરીકે ઓળખી આપી હતી અને અલ્પેશ મકવાણા જે છે ખોટી ઓળખ આપીને એનેથી વાત કરતા આઈડિયા કેવી રીતે આવી રીતે લોકોને ચીટિંગ કરે છે? કારણ કે આરોપી નોમિનલ સામાન્ય જીવન જીવવાવાળા છે, જે મુખ્ય આરોપી છે તે એનું બેકગ્રાઉન્ડ શું અને કેવી રીતે આ લોકોનો સંપર્ક કર્યો? એ આણંદમાં અગાઉ પણ એવો કરેલો તે એવી પ્રાથમિક માહિતી છે, બટ એ તપાસમાં ખબર પડશે કે ક્યાંથી શીખેલા છે અને એને નંબર જો છે વ્યાપારીઓને એ કેવી રીતે એની ખબર પડે। ટેલિગ્રામ ગ્રુપમાંથી કે કંઈ બીજા કોઈ આરોપીથી એને નંબર મળેલા છે એવી પ્રાથમિક માહિતી છે। આ મુખ્ય આરોપી જે ફરાર છે એ લોકોનું ક્યાંના છે, એ લોકોનું બેકગ્રાઉન્ડ શું છે, એ અંગે હકીકત સામે આવી? એ આણંદના રહેવાસી છે, પણ એના મૂળ જયપુર રાજસ્થાનના છે,
જયપુરમાં પણ તપાસ કરેલી છે, પણ અત્યાર સુધી એ ફરાર થઈ ગયા છે અને એની ઉપર તપાસ ચાલુ છે. આ જે આરોપી છે એનું શું રોલ હતો આ ચારે આરોપી? એ 4 આરોપીમાં જીતેન્દ્ર મકવાણા જો છે એના ખોટી સિમ પ્રોવાઈડ કરવાનું અને ખોટે નંબરથી કોન્ટેક્ટ કરવાનું એનો રોલ હતો. અને જો અલ્પેશ મકવાણા છે એ ખોટી ઓળખ આપીને બીજું નામથી એ કોન્ટેક્ટ કરતા હતા અને આખી વાતચીત આખા કમ્યુનિકેશન બિઝનેસમેનથી અને અહીંયા બોલાવવાની અને પાછી કરવાનું એનું કામ હતું. અને જો કયુર પટેલ અને શૈલેષ પરમાર છે એ ઓફિસ બોય તરીકે ત્યાં ફરજ બજાવવાની એક્ટિંગ કરતા હતા અને પૈસાની પણ લેવડ દેવડ કરવાના એના રોલ હતા. બાળકોને કે મળ્યું ખરા ચીટિંગમાં? બાળકોને કે મળ્યું હોય ફાઇનાન્શિયલ? હા, એને હિસ્સા પોતપોતાના મળેલા છે અને કેટલા મળેલા છે એ તપાસમાં ચાલુ છે. એ આણંદના રહેવાસી છે અને એકબીજાને ઘણે ટાઈમથી જાણે છે અને એવું પણ થઈ શકે કે અગાઉ પણ એવું ચીટિંગ કરેલી છે. એક જ અલ્પેશ મકવાણા છે એના એક તમિલનાડુમાં ચીટિંગના કેસ દાખલ થયેલા છે અને બીજા બધાના ફર્સ્ટ ટાઈમ પોલીસની ધરપકડ થયેલી છે. આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે ઓછા વ્યાજે જે લોનની લાલચ છે તે જોખમી સાબિત થઈ શકે છે. માટે આ પ્રકારની કોઈ પણ ઓફર આવે તો તેની પૂરતી ચકાસણી કરવી જરૂરી બને છે. આપનું શું માનવું છે આ સમગ્ર મુદ્દાને લઈને અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે, નવા અપડેટ સાથે. મને આપશો રજા. નમસ્કાર.